પાંડેસરા સુડા આવાસમાં રહેતી એક પરિણીતાને ઘરે ચક્કર આવ્યા બાદ મોત નીપજ્યું હતું। પરિણીતાને અટેક આવ્યા બાદ મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે। પાંડેસરા સુડા આવાસમાં રહેતા કીર્તિભાઈ ઉપાધ્યાય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। આજે સવારે કીર્તિભાઈ સવારે નોકરી પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા, ત્યારે તેમની પત્ની ભગવતીબેન રસોઈ બનાવી રહી હતી। તે દરમિયાન અચાનક જ ભગવતીબેનને ચક્કર આવતા તેઓ જમીન પર પડી ગયા હતા। આ અંગે પાડોશીઓને જાણ થતા તત્કાળ 108 મારફતે સિવિલ લઈ ગયા હતા, ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ અંગે કીર્તિભાઈને જાણ થતા તેઓ પોતાના 2 બાળકો સાથે સિવિલ દોડી આવ્યા હતા। ભગવતીબેનને અટેક આવ્યા બાદ મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે। હાલ પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે। મારું નામ કીર્તિ ઉપાધ્યાય। કીર્તિભાઈ કઈ જગ્યા રહેવાનું છે, શું ઘટના થઈ? મારું રહેવાનું માધવનગર સુડા આવાસ। અને જે ઘટના થઈ એમાં હું સવારે નોકરી પર નીકળતો હતો અને હું નીકળી ગયેલો હતો, રસ્તામાં હતો અને મારી વાઈફ રોટલી બનાવતી હતી રસોડામાં। ત્યાંને કંઈ ચક્કર આવેલા હતી, બેભાન થઈને નીચે પડી ગયેલી હતી અને ત્યાંથી મારા બાજુમાં પાડોશીમાં કીધું કે ભાભીને ચક્કર આવેલા છે તો તમે ઘરે આવો। એના પહેલાં 108 એમ્બ્યુલન્સ બોલાવી દીધેલી હતી। એમ્બ્યુલન્સ વાળા નર્સે એમ કીધું કે તમારી વાઈફનું હૃદય ચાલતું નથી, છતાંય અમે અહીંયા મજૂરા ગેટ પર આવ્યા અને ઇમરજન્સીમાં બતાવ્યું તો ત્યાં ચોખ્ખી ના પાડી દીધી કે હા મજૂરા ગેટ સિવિલ હોસ્પિટલમાં લાવેલા તો ચોખ્ખી ના પાડી કે તમારી વાઈફ હવે રહ્યા નથી। અત્યારે પીએમ કરવા માટે મારી વાઈફને અહીંયા મૂકેલા છે। પીએમ બોડી લેવા માટે આવેલા છે। અમે અત્યારે ભેસ્તાન પોલીસની રાહ જોઈએ છે, કારણ કે કાગળ હા એમના વગર બોડી મળશે। તમારી વાઈફનું નામ શું છે? ભગવતીબેન ઉપાધ્યાય। કેટલા વર્ષ શાદી દીધી? હા શાદીને કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષ થઈ ગયા છે। દીકરા કે દીકરી? એક છોકરો ને એક છોકરી છે। ડોક્ટરે શું કીધું? અટેક આવ્યો કે શું કીધું? આમાં અટક જ આવેલો છે। ડોક્ટરે ચોખ્ખું નહીં કીધું, અહીંયા અમને હૃદય બંધ થઈ ગયું ત્યાંથી અમને એવું કીધું છે, પણ અમે પછી માન્યું કે અટક જ આવેલું છે। એના આગળ કઈ બીમાર હતા? ના ના એકદમ નોર્મલ, કોઈ જાતની દવા ચાલતી નહોતી। તમે સુરતના રહેવાસી? નહીં, મારું રહેવાનું છે ખેડબ્રહ્મા। પહેલા છેલ્લા 25 વર્ષથી અહીંયા રહીએ છીએ। જન્મ મારો ખેડબ્રહ્મામાં છે, મારી વાઈફ છે અહીંયા સુરત।